બરોબર. ઓકે. અને પાછી બનતી હવે આપણે કેટીએમ ડ્યુકમાં લાગી રહી છે. જો જોઈ લો તમે, આ ભાઈ કઈ રીતે ફિટ કરે છે. તો ભાઈ હવે આ ભાઈ બીજી સીટ નાખવી પડશે. તો આપણે છે આમાં રવિરાજ લેનિંગ વર્કર્સ, આ દુકાનનું નામ છે, શોપનું નામ છે. તો આવી જાય સેલર अभी मजा आएगा ना। तो हेलो गाइज, वेलकम बैक टू माय यूट्यूब चैनल राइडर नीलेश मोटो व्लॉग में आप तमारा बधाईનું स्वागत करूँ छूँ मारा एक मस्त व्लॉग ની अंदर। तो गाइज आप देख सकते हो मैंने केटीएम का रेसिंग टी शर्ट पहना है, तो ये देख सकते हो, चेक कर सकते हो। तो गाइज आज આપણે ગુજરાતીમાં હવે વ્લોગ બનાવશું, હિન્દીમાં બહુ મજા નથી આવતી કેમ કે અમુક માણસોને આપણા ગુજરાતી વિડીયો ગમે છે, કેમ કે હિન્દીમાં આપણે 50 વિડીયો નાખ્યા તો એમાં બહુ આટલો બધો કાંઈ રિસ્પોન્સ મળ્યો નહીં। એમાંથી 500 થી 800 જેવા વ્યૂ મળ્યા ખાલી આપણને વ્લોગની અંદર। હવે આપણે છે ને દરરોજ હવે ડેઈલી વ્લોગ લાવશું 30 દિવસ માટે, અને ગુજરાતીમાં જ વ્લોગ બનાવશું, એટલે થોડીક બાકાજીકી વાળા બનાવશું, એટલે થોડીક મજા આવે, ઇન્ટરેસ્ટિંગ એવા વ્લોગ બનાવશું, થોડા ધમાકેદાર એવા વ્લોગ બનાવશું, અને થોડીક ભાઈબંધ દોસ્તો કે સાથ બી સારા એવા વ્લોગ બનાવી એવી મહેનત પણ કરશું। તો ગાઈસ જો હવે આપણે એક મસ્ત રાઈડ માટે જઈએ છીએ, હવે બહાર જઈએ છીએ। જોઈ લો ગાઈસ, આવડા મેં માઇક લગાડી દીધું છે। તો ગાઈસ જો હવે હું તમને મારી ગાડી દેખાડું। જો ગાઈસ આ છે મારી કેટીએમ ડ્યુક, જોઈ રહ્યા છો કેવી મસ્ત લાગે છે। અત્યારે જ મેં વોશ, આ સીટ તમે જોવો છો કેટલી કઠણ છે, આમાં પાછળ વાળો માણસ બેઠે તો કેટલું પાણા ઉપર બેઠો ને એવું લાગે। તો આપણે આ સીટ છે ને એની ઉપર પંચિંગ કવર આવે ને એ નખાવા જાય છે દુકાને। તો આપણે ભાવનગરની અંદર રહી છીએ, તો આપણે ભાવનગરની અંદર સેલાસા જે બજાર છે ને સેલાસા, ત્યાં આપણે આ સીટ કવર છે ને નખાવા જાય છે અત્યારે, થોડી મોડિફાઈ, આપણે એને મોડિફાઈ કહી શકાય। તો આપણે ચલો ગાઈસ આપણે આપણી રાઈડ સ્ટાર્ટ કરીને આવડા પથ્થર એક પાણો છે ને એને થોડું પુશિંગ બનાવીએ, તો લાંબી લાંબી રાઈડ કરી કે 100-150 કિલોમીટર સુધી જઈએ કે એટલું દૂર જવું હોય ને તો આરામથી જઈએ કે આ સીટની હિસાબે બહુ આગે નથી જતા આપણે। તો ગાઈસ ચલો આપણે રાઈડ સ્ટાર્ટ કરી, પહેલાં આપણે છે ને ગાડીને સ્ટાર્ટ કરી લઈએ, સેલ્ફ દબાવશું ને એટલે ચાલુ થઈ જાય। તો ચાલુ થઈ ગઈ ગાડી, ચલો આપણે એનું થોડું ફ્રન્ટ વ્યૂ દેખાડી। જો ગાઈસ કેટીએમનું ટી શર્ટ અને કેટીએમની બાઇક હવે લઈને જાય છે એક મસ્ત સફર માટે, બહુ મજા આવશે। હવે થોડીક રાઈડ, હવે જો હવે તડકો નીકળો ને એટલે બહુ મજા આવશે, થોડુંક સારું વ્યૂ જોવા મળશે અને થોડા રિએક્શન મળશે ને, પબ્લિકના રિએક્શન ક્રેઝી મળવાના છે। તો ગાઈસ ચલો આપણે રાઈડ સ્ટાર્ટ કરીએ। વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો। ચલો નીકળીએ। પેલા ગેરમાં પેલા વાળી નાખીએ આપણે ગાડી આપણા ઘર બાજુથી। બ્લોક સારું થયું ને, બ્લોક નાખી દીધા એટલે તરત વળી જાય। પેલા તો અહીંયા ગારો હતો, વળતી નહીં હરખી, વાંકે ન વળી કાંઈ। ચલો હવે આપણે ઘરેથી નીકળી જઈએ। સોસાયટીની અંદર બાજુમાં બહાર છે ને મહાદેવનું મંદિર છે, જો નકરા કબૂતરા છે ભાઈ। હવે આપણે છે ને સીધા જવાના છીએ। ઓ ભાઈ સાહેબ, હમણાં આપણા પાણી વાળા ભાઈની યારે ભટકાઈ જાય, તમને ઓલા છોકરાને હું ઉડાડી દે, તમને મેં જોયું જ નહીં, હમણાં એ છોકરો ઉડી જાય મારીથી, વાતું કરવા રહ્યો ને આમ બીજે જોવા રહ્યો ને હમણાં ઓલાને ભટકાઈ દે, ધરખાઈ દે, હમણાં ગાળી દે મારીથી। બોલો, પાછું આપણે ખબર ન પડે ને, વાહન એક આડું હતું, પછી આપણે પાછી કઈ ખબર નહોતી કે આમે આગળ એક છોકરો જાય છે પેલું પાણી પૂરી લઈને, અને શું કહેવાય પીછલા। તો ગાઈસ હવે આપણે છે ને પીછલામાંથી જશું આપણે આપણી કેટીએમ ડ્યુક નાખશું આપણે સેલાસાની બજારની અંદર। જોવી હવે કેવા રિક્ષા આવે। તો પેલા ભાઈ જો કે બાઇક વાળતા હતા, પાછા મારી સામું જ રહેશે। બોલો તેને પીછલાની બજારની અંદર ઘૂસી ગયા છીએ। હવે કાંઈ એટલું બધું કાંઈ પબ્લિક ખાસ દેખાતું નથી મને હવે, તો આપણે ચલાવ્યા જઈએ છીએ। જો હા કાકાને આમ જવું હતું તો આમ હાથ રાખ, તો પછી છે ને આ બાજુ વળી જાય, જોયું? ઓ ભાઈ સાહેબ કેવું લીવર દીધું પેલા ગેરમાં, રિક્ષા વાળો આમાં આવતો મારો બેટો।
ધીરે ધીરે કાઢી લેવી. હવે આપણે પીછલામાં ગયા હતા, કેવી મજા આવી ગઈ ને તમને. હવે આપણે અહીંયા છે ને મોતી બાગ છે ને અહીંયા ઊભા છીએ. વાહન વટી જાય એટલે આપણે વટી જાય ધીરે ધીરે. જો હમને ટ્રાફિક વાળા છે, આજે કોઈ ટ્રાફિક વાળા જ નથી એટલે મજા આવે. કોઈ ટ્રાફિક વાળા જ નથી એટલે મજા આવે. તો એક આમો આવે છે ફોન ઉપર વાત કરતો ભાઈ, જોયું કેવા ફોન ઉપર વાત કરતો આવતો હતો હારો. આવા ભૈરા છે ભાવનગરમાં, હારા ખબર જ નથી પડતી ક્યાં જવાય. આમો જ આવે સારો વાતું કરતો ફોનમાં. જુઓ સેલાસાનો ઢાળ આવી ગયો છે, આગળ જ છે એટલે આપણે હવે થોડી ધીમી ધીમી આપશું. સીટ કવર બનાવવાનું છે પંચિંગ માટે. આ બે માં કરવાનું છે, બે પાણો છે. આપણે કવર છે ને બ્લેક માં નાખવાનું છે, સાદું જ નાખવું. તો વસ્તુ આ રીતે પંચ આવે. આપણે અહીંયા સુધી મારો ને, અહીંયા સુધી વાળવું પડશે. ક્યાં બરોબર, ओके. हेलमेट 2000 का है. लाइव टेलीकास्ट આપણે ન્યૂઝ બનાવી. જો આપણે ભાવનગર ની અંદર ન્યૂઝ બનાવી, કાંક નો કાંક બનાવ થાય એ મૂકી દેવાનું. હા નહીં, ક્યારેક ક્યારેક વાપરું. તો ગાઈસ આ છે આપણું પંચિંગ. આ ગાઈસ આપણું પંચિંગ છે આ સીટ માટે વાપરવા માટે. ને આ ગાઈસ જો આવડા છે કવર એની ઉપરનું. તો ભાઈ છે ને માપ લઈ છે, પેલા માપ લઈને પછી કટિંગ કરશે, પછી સેટ કરશે, પછી તમને હું દેખાડું. તો ગાઈસ તમારે તે ગાડીને કાંઈ લગતું કવર લેવા હોય, કવર બનાવવા હોય તો અહીંયા બની જશે. તો અહીંયા કેટલો બધો માલ સામાન પડ્યો છે. આ ભાઈ તમને બનાવી દેશે. આ ભાઈ રવિરાજ લેનિંગ વર્કર્સ આ દુકાનનું નામ છે, શોપનું નામ છે. તો આવી જાય જો સેલર ઢાળ છે આવડા. હા ભાઈ જો કાંક લગાડે છે. આ શું લગાડો છો મોટા ભાઈ? એસઆર છે, પાણી રેખું છે, કાંક લગાડે છે ભાઈ. ચોંટાડવા હાટું લાગે છે. ઓલો ફેવિકોલ રેખું લાગે છે ભાઈ. ફેવિકોલ કઈ છે ભાઈ? પાછી બંદૂક કાઢી, બંદૂક મારી. આ કાકા બે ગયા બંદૂક જોઈને. સીટનું કવર આવી રીતે લાગે છે, જોયું? તો પાછી ગન કાઢી ભાઈ. સારી ગન છે, આપણે ગન લઈ લેવી છે આવી ભાઈ. આ ગન એક નંબર. હોન્ડામાં લાગે ને એ બધા સાઈડ બેક છે. આ તમને કવરે મળી જાય. તો હવે આપણી સીટ હવે આપણી કેટીએમ ડ્યુકમાં લાગી રહી છે. જો જોઈ લો તમે આ ભાઈ કઈ રીતે ફિટ કરે છે. તો ભાઈ હવે આ ભાઈ બીજી સીટ નાખવી પડશે. તો આપણે સીટ સેટ કરી લઈએ. થોડું ધક્કો મારવો પડશે. તો ગાઈસ આપણે અત્યારે છે ને સેલારસામાં છીએ. તો ગાઈસ આપણે આવ્યા હતા, જોઈ લો અમારી કેટીએમ ડ્યુક છે. અહીંયા સીટ કવર લગાડવા આવ્યા હતા. તો જો કેવી મસ્ત ફિટ થઈ ગઈ છે આપણી સીટ કવર. હવે આપણે લોંગ રાઈડ કરી શકીશું, 200-300 કિલોમીટર સુધી લોંગ રાઈડ કરી શકીશું. તો
તો હવે આપણે જઈએ, પેલા ભાઈને આપણે પૈસા આપી દઈએ, પેમેન્ટ આપી દઈએ, વિદાય લઈએ. તમને મળીને મને સારું લાગ્યું ને, તમે સીટ બનાવી દીધી એ મને ગમ્યું. ચાલો ભાઈ હવે નીકળીએ, આપણી હવે રાઈડ સ્ટાર્ટ કરીએ. હાલો દોસ્તો, ત્યાં છે ને આટો મારવા નીકળ્યા છીએ. આજે થોડું ફરી લઈએ, પાછું કાલે તો પાછું જોબ માટે જવું પડશે. તે આપણે એક દિવસ રજા આવે ત્યારે થોડુંક ફરી લઈએ, એકાદો સારો વ્લોગ બનાવી લઈએ એમ. इसका कारण नरेंद्र मोदी. જોયું ગાઈસ, ઓલા રિક્ષામાંથી ઓલા છોકરા કેવું મોઢું બહાર કાઢીને પાનની પિચકારી મારી ગયું, જોયું? એટલે આપણો દેશ છે ને, એટલે આપણો દેશ પાછળ છે. આના કારણે છે ને આપણો દેશ પાછળ છે. ઓલા राजीव गांधी કહે છે ને કે इसका कारण नरेंद्र मोदी, ये वही लोग है जो રાસ્તામાં છે ને થૂકીને ગયા છે. જો પેલેસ સામે દરવાજો છે, જો લાંબો એવો મોટો વાય છે. પેલા ગાઈસ આપણે અહીંયા છે ને સ્વિમિંગ પુલ કરવા આવતા હો ગાઈસ. નાના હતા ત્યારે સાયકલ લઈને આવતા સ્વિમિંગ કરવાનું, સ્વિમિંગ શીખવાનું ને સ્વિમિંગ કરવાનું. ઓ ગાઈસ, કેટલા બધા બાઇકર જોવા મળ્યા, બધા એક લાઈનમાં ઉભા હતા. મને લાગે વ્લોગ બનાવવાનું નીકળ્યા હશે કે હું. હવે એક કામ કરીએ, આપણે થોડું ફરીને આવીએ ને એ ભાઈ ની થોડું મીટઅપ કરાવીએ. ચલો, રાઇડિંગ કરો છો? એટીએમ છે ડ્યુક 200. ગાઈસ આ બધા રાઈડ કરે છે એમ કહે છે ભાઈ. કેટલે સુધી તમારી રાઈડ હોય? સિટી રાઈડ યામા. આવજો મોટા ભાઈ. હાલો, આપણને તો રાઈડ આ બધી ગાડી જોવા મળી છે. આ મસ્ત મસ્ત બાઇક જોવા કેવલી મસ્ત મસ્ત છે. જો FZ છે, MT છે, પછી ઓલી યામા વાળી. તો હવે એક બધા છે ને હાલો, જો હવે આ બધી એક કરતી બાઇક નીકળે છે ભાઈ, જોઈ લ્યો તમે. બધી યામાની બાઇક નીકળે છે. હવે આપણે થોડું ઘુમાવી લઈએ. જો એક સામું આવે છે ટ્રક વાળો, જોયું? જો આ રિક્ષા વાળા બિચારા અહીંથી જો હામી આવવા દે છે, જોયું? એ અમારે તો શું કરવું, જોવો તો આપણું ફ્યુલ લો ફ્યુલ દેખાડે છે ગાઈસ. તો ગાઈસ હવે આપણે છે ને પેટ્રોલ પુરાવા જવું પડશે. તો ગાઈસ આપણે છે ને આગળ જઈને પેટ્રોલ પુરાવી દઈએ. હાલો કાકા ઉભા રહ્યો ને, આવા દઉં છું કાકા. અહીંયા આમ જો તો ખરી, આંધળા લાગે. જોયું ગાઈસ? તો ગાઈસ જો હવે આપણે થોડું પેટ્રોલ પુરાવી લેવી. અંદર પાછું પાણી જામી ગયું છે, જો આ પાણી કાઢવું પડશે. ચાલો, આપણું પેટ્રોલ પૂરું ભરાઈ ગયું છે. હવે પેટ્રોલનો ભાવ એટલો વધી ગયો છે ગાઈસ દિવસે દિવસે. ચલો ભાઈને પૈસા આપી દેવી. આગળ આ ભાઈ જોવા કાંક ઉપર કાંક કરવા આટલું કાંક કડિયા છે, મોટો ઘોડો છે. આવો આપણે ઘોડો લઈ જવો પડશે જુડીઓમાં સાફ કરાવવા આટલું. સાહેબને પૂછવું પડશે કે ઘોડો લેવો છે આવો. તો ગાઈસ 20W50 દોઢ. કેટલાનું આવશે? 1400 રૂપિયાનું. બહુ મોંઘું થઈ ગયું તમારે. હા, ઓનલાઈન 1200 રૂપિયામાં મળે છે. મળે છે લે. હા તો ગાઈસ આ જુઓ, આ મોટિવનું 7100 લીટર એવું છે. સ્પોર્ટ એડવેન્ચર રોડ ઓફ રોડિંગ. તો મોટિવનું ઓઇલ છે ગાઈસ 1.5 લીટરનું. તો આની પ્રાઇસ છે 1400 રૂપિયા ગાઈસ. 200 રૂપિયાનું થશે. તો ગાઈસ આવડા જો એન્જિન પ્લસ છે. તો આ વસ્તુ નાનું અમથું વસ્તુ 200 રૂપિયાનું છે. આ 1400 રૂપિયાનું છે. જો ભાવ જો કેટલો વધી ગયો છે. જો આ નાની અમથી વસ્તુ નાખવાનો. ગાડીને સર્વિસ કરવા માટે આપણે સામાન લેવા આવ્યા છે. તો ગાઈસ આ જો તમે મોટિવનું ઓટો કુલેન્ટ છે, ગુલાબી કલરનું અંદર પાણી ભર્યું છે. તો આની પ્રાઇસ છે 585 રૂપિયા. જોવા કેટલી વસ્તુ આ મોંઘી આવે. ખાલી એક ગાડીમાં 3 વસ્તુ નાખવી પડે ઓઇલ. હલો કાકા નીકળીએ. ભાઈ જો આ ટાયર ની અંદર જો કવડો મોટો પાણો લાગી ગયો. જો છટકી હોય તો ઓકલું માથું ફાડી નાખે. अमेरिका क्या कहता था, क्या हो तुम, आज हम कहते तू क्या है बे, हमें કેવો પાણો હલવાઈ ગયેલો છે. છટકી હોય ને ઓકલું હાચો માથું પાડું કૂદું ફાટી જાય. આપણે છે ને કેવાસની માર્કેટની અંદર ઘૂસી ગયા છીએ. કાકા આગળ જો સાયકલ લઈને જાય છે, એની પાછળ ધીરે ધીરે આવશે.
સારા વ્લોગ ની અંદર સીન જોવા મળે તો આપણને મજા આવી ગઈ. આપણે મસ્ત વખત યાદ કર્યા. અહીંયા જો ટોળકી બેઠી છે. હલો ભાઈ બંધ, આવું છે વ્લોગમાં. ટોળકી મળી ગઈ છે ને જો ડિસ્કો કરે છે ને જો ખાલી આમ જોઈ લો ગાઈસ. આ જોઈ લો નાના છોકરા. હા જો ગાઈસ આ બધા વ્લોગમાં આવી જશે હો આપણા રાઇડર નિલેશ મોટો વ્લોગ્સમાં. મારા YouTube ચેનલ નો 1,500 સબસ્ક્રાઇબર છે. લખી લ્યો ને સબસ્ક્રાઇબ કરી નાખો. તમને પછી બીજી વાર આવીશ ને એટલે બધાને ચોકલેટ આપણે ગિફ્ટ કરશું. YouTube નો આઈડી આપી દઈએ. ચેનલ છે જોઈ લો. બેલ નોટિફિકેશન ને ઓન કરી નાખો એટલે ગમે વ્લોગ આવે ને એટલે તમારી પાસે જલ્દી આવી જાય. ઘડિયારે ફોટો પાડવો છે તો ચાલો આવી જાઓ. આલ્યો ભાઈ હાલો આવી જાઓ ગાડી. સબસ્ક્રાઇબર પેરેન્ટ ફોલોવિંગ જોવા નાના છોકરાનું હવે થોડુંક ક્રેઝ જોવા મળશે. હાલો એકાદો બેહી જાવ ઉપર, એકાદો એક જણ બેહી જાવ. પાડતા નહીં હો બધા. જોવા ગાઈસ આ છે આપણા સબસ્ક્રાઇબર. જોવા કેવા મસ્ત લાગે છે. જોવા હાલો ફોટો પડી ગયો, તમારો વિડીયો આવી ગયો. હાલો ઓકે સબસ્ક્રાઇબ કરી નાખજો તમે બધાય. તો ગાઈસ આપણે હવે બધાને છે ને એક નાની એવી વીલી દેખાડશું. હાલો હરફી લેજો પછી બધાનું રિએક્શન દેખાડજો. ઉપર જો હજી આ રોડમાં વીલી નથી લાગતી. આ રોડમાં છે ને વીલી નથી લાગતી. ગ્રીપ નથી ને એટલે નથી લાગતી. ઓલા રોડે સારી લાગે, અહીંયા ચોંટી જાય છે. હાલો ને આ જઈને દેખાડો. ઓલા બધા ભાઈબંધ કે તાલીઓ વાળજો ભાઈ વીલી દેખાડવા માટે. આપણે વીલી દેખાડી. હાલો જો આ બધા ઇન્ટરેસ્ટિંગ કેટલા થઈ ગયા છે. જો આપણી ખાલી વીલી જોવા માટે બધા આવે છે. જો ખાલી જોવા હતું. હવે આપણે આગળ જઈને દેખાડશું બધા. તો જો આમ ખાલી આમ જો આમ રિએક્શન જોવા. તમે આવા રિએક્શન કોઈ દી જોયા નહીં હોય. ચાલો આપણે આવે છે જો હજી ગાઈસ આવે છે. જો હજી આવે છે. હજી બે પાછળ છે. જોયા જોયા ઓલો નાનો તો ભાઈ બને આવ્યો. જો ઓલો કાળો આજે જ આવ્યો તો સવારમાં. ક્યાં ઈ જ ભાઈ બને આવ્યો. હાલે ભાઈ તું આપણો વિડીયો ઉતાર. હાલ વીલી મારું એવા પછી રિએક્શન આપજે. આ બધા બામર જો પછી વીલી મારું પછી બામર. કેવી વીલી લાગી આપડી અહીંયા આવી આપણે વીલી મારી. આવા રોડ ઉપર જ લાગે. એ ઓલો બ્લોક હોય ને એમાં ન લાગે, એમાં એકદમ રોડ હોય. તો તમે બધા મારા ચેનલ છે ને રાઇડર નિલેશ મોટો વ્લોગ ને તમે બધા સપોર્ટ કરજો. કરશો કે નહીં કરો? આપણે ભાવનગર નું નામ રોશન કરવાનું છે મારા ભાઈ. તમારા બધાથી ને તે મારું ઓલું શું કહેવાય YouTube ચેનલ આગળ વધશે. સબસ્ક્રાઇબ કરજો ને. જોવા ગાઈસ બધાની હા છે હો ભાઈ. આ લોકોને છે ને ગાઈસ આ લોકોને વીલી જોવાની બહુ મજા આવી ગઈ. આપણે બે વીલી લાંબી લાંબી મારીએ ઈ આ રોડ ઉપર. કેવી મજા આવી તમને? એક નંબર મજા આવી ને. હા હેલો કરો. જોઈ લ્યો ગાઈસ જોઈ લ્યો. આવું બોલે જો ગાઈસ જો આપણે સામે મારી હતી એના ઘર બાજુ તો ન્યા નહોતી લાગતી ને મારા ભાઈ. અહીંયા કેવી લાગી? અહીંયા મસ્ત લાગી ને. અહીંયા હવે આ બધો વ્લોગ છે ને YouTube ચેનલમાં આવશે એટલે તમે છે ને જોવા જાજો. 1-2 દિવસમાં આવી જશે વ્લોગ આપણો રાઇડર નિલેશમાં. તમે જોઈ લેજો ને તમે લાઈક કરજો ને કોમેન્ટ કરજો તમને કેવો લાગ્યો. બધા લાઈક કોમેન્ટ કરજો. હાલો તો ગાઈસ પાછળ એક ખટેરો આવે છે જોઈ લો. હવે આપણે સાઈડમાં થઈ જાય. ઈ આપણને જોવે છે પાછા. હાલો ભાઈ હવે બધાને હાથ મેળવી લ્યો. એક એક કરતા જોઈ લ્યો ગાઈસ જોઈ લ્યો બધા. હાલો લાગી ને ઘર આગળ નથી લાગતી એટલે અમે બંદર રોડે વીલી જોવા આયા. મજા આવી ગઈ ને. ચાલો ભાઈ મળીએ પછી આપણે પાછા એક વિડીયો માટે. પછી નવા સ્ટન્ટ લાવશું આપણે. ચલો ગાઈસ આપણે હવે આપણા ઘર બાજુ જઈએ.
આપણે અહીંયા મજા આવી ગઈ બધા ફ્રેન્ડ્સ ની સાથે વ્હીલી મારી એટલે મજા આવી ગઈ હે જોઈ લ્યો ભાઈ આ ભાઈ સ્પ્લેન્ડર લઈને આયા મારી વ્હીલી જોવા માટે જોવો ભાઈ જો 3 જણા આયા છે જોયો જો પ્યાર કેવો છે જો ભાઈ આ ભાઈની સ્પ્લેન્ડર એક નંબર છે જો આપણે એક દિવસ આપણે સ્પ્લેન્ડર લાવશું ને એમાં વ્હીલી દેખાડશું આપણે મજા આવી ગઈ જોઈ લ્યો ચલો જોઈ લ્યો ભાઈ હવે આપણે ઘરે જઈશે એટલે બધા છે ને આપણે હાથ મેળવે છે આપણે બધાને હાથ મેળવી લેવી એકે બાકી ન રહેવું જોઈએ હાલો હાલો બાય બાય મિત્રો બધા બાય બાય એક નંબર હાલો બાય બાય મજા આવી